લગ્નના માંડવા નખાય અને દીકરી છે સરસ મજાના ધર્મ અર્થ કામ ને મોક્ષ આ 4 ફેરા ફરીને એ સાસરીએ જતી હોય ત્યારે એ માંડવડાની અંદર જ્યારે માંડવો વધાવી લે 10 આંગળીઓના થાપા દે દે અને સૌથી છેલ્લો એના બાપને મળતી હોય છે. કદાચ કોઈ વ્યક્તિ એને પૂછે કે તને તારો બાપ તો સૌથી વધારે વાલો છે તો સૌથી છેલ્લે કેમ એને મળવા તું રાખે છે? અને ત્યારે દીકરીને પૂછો તોય ભલે ને દીકરીના બાપને પૂછો તોય ભલે એક જ જવાબ દેતો હોય કે ઈ છેલ્લો એવો ભેટો છે કે જેને મળ્યા પછી અમે કોઈને મળવા જેવા રહેતા નથી. કારણ કે જેટલા પણ અંદરનું દુઃખ હોય ને એ બધું ત્યાં થઈ જાય. ત્યાં એક છેલ્લું ઠેકાણું હોય કે જ્યાં હું સાવ પડીને ભાંગીને ભૂકો થઈ જાઉં બસ. એના પછી કોઈ ખભો એવો નથી કે જ્યાં હું મન મૂકીને રડી શકું. અને દીકરીને રડવું એક જ બાબતથી આવતું હોય કે જેમ અહીંયા બધાય મને હાચવી લીધી હતી, બધાની વચ્ચે હું ભળી ગઈ હતી, એમ એ બીજો પરિવાર છે, બીજું ઘર છે, એ ઘરના ખૂણા મને સમાવી શકશે કે નહીં? બીજો પરિવાર છે એના હૃદયની અંદર હું આટલી બધી જગ્યા બનાવી શકીશ કે નહીં? અહીંયા જે મર્યાદા મેં સાચવી રાખી હતી એ મર્યાદાની અંદર હું સાથે જીવી શકીશ કે નહીં? એ માંડવડો વધાવીને જ્યારે જતી હોય ને ત્યારે એક જ દીકરી મેં તમને કહ્યું એમ કે જાય, પણ આખે આખું વાતાવરણ ગંભીર થઈ જતું હોય અને જાણે એમ લાગે કે શરીર રહ્યું ને પ્રાણ ઉડી ગયો. એ દીકરી જ્યારે જાય અને મંડપ એને પૂછે અને આખું આસપાસનું વાતાવરણ એને પૂછે કે આ થાળી બરોબર છે, વાટકા બરોબર છે, ચમચી બરોબર છે, મહેમાનો આવ્યા હતા એ મહેમાનો એની સંખ્યા બધી બરોબર છે, કોઈ નથી ગયું, છતાંય આ ખાલીપો કેમ? અને ત્યારે કવિદાદ એવું લખતા હોય કે કાળજા કેરો કટકો મારો ગાઢથી છૂટી ગયો. કોઈ દુનિયાનો બાપ એવો નથી કે એને એમ થાય કે મારા દીકરીને હું મારાથી દૂર કરું, પણ ચોક્કસ એટલું છે કે સમાજની વ્યવસ્થા મુજબ જે દીકરીના જન્મ જે આંગણે થયો હોય, જે ગામની માલિપા થયો હોય, આપણી સંસ્કૃતિ એવું કહે છે કે દીકરીના અગ્નિ સંસ્કાર એ ગામની અંદર ન થાય, એના માટે એક બીજું ઠેકાણું એ પારેવડું છે કે 20, 22, 25 વર્ષની ઉંમરે ઉડીને જતું રહે. પણ તું એક પરિવારની અંદર જ્યારે જાય છે ત્યારે એના ઓખણા કરીએ, ત્યારે એના પોખણા કરીએ અને જેટલા હરખથી આપણે એને લેવા જઈએ છીએ ને કદાચ એ હરખ આપણે આખી જિંદગી એને સાચવવાના એને સમજવામાં ચૂકી જઈએ છીએ.